નાટકયું ઘડે ઉઘડે રે ઋતમ ભરારતરા હે જગત છિન્ની માવલમ્મા માં વર્ષોથી તારી પૂજા અર્ચના જપ તપ કરું છું, તારે સ્થાનક ખોળાધરી પાથરું છું. તમ પાસે ક્યારેય કઈ માંગ્યું નથી માં, પણ આજ ધીરજ ખૂટી ગઈ છે માં. તારા દિવસ તો સૂરજ ક્યારે ઉગશે માં? હે માં, નવ ચોમાસા ધરતીને ઝરવી હાય લાગ્યા, નવ હોળિયું આગ જરાપા મારતી ગઈ. બોદર છે એ પ્રાણની પણ પરવા કર્યા વગર મારા નવઘરને સાચવશે. મને પૂરો ભરોસો છે. બા હુકમ કરો, વેળા વહમી છે બા. લે નવઘરને બા થોડી દે આગળ પહોંચાડી દે. તારો હાથ બહુ પાસ થઈ ગયો બા. બા મને આપે દીકરીથી સવાય વાલ કર્યો છે અને આજ આપનું ઋણ ચૂકવવાનો અવસર છે. વચન આપું છું બા, કોઈ પણ ભોગે નવઘરને દેવાયત આપવાના દેહને પહોંચાડીશ. હા તમને વલભાઈ બા ખોડિયાર તમારા રખવાડા કરે. તારા આ સપનાઓ તો પૂરા થાય એ પહેલા મારા મારા લાલ ખોડિયાર તારા રખવાડા કરો. કસમ થયો અહીંયા ખડબડાવી નાખે એવા માથા ખબર છે ભાઈ. આપણી બેઠાની ડાળ ભાંગી ભાઈ. અરે રડીશના બેન, હું તારો ભાઈ જ છું, તું વાતનો ખુલાસો કર. ભીમડા ભાઈ, રાજ માથે આફત આવી પડી છે. તમે રાજનું એક મોટું કામ કરશો. અરે બેન, હું નાનું વરણ અને મોટું કામ કરે એક શું 18 કામ સિંધ બેન. ભાઈ, માનવ એના કર્મથી મોટો છે, વરણથી નહીં મારા વીર. પણ આજ જુનાગઢ માથે વિપદા આવી પડી છે. અરે બેન, તું વિગતે કે. ભીમડા ભાઈ, એ વિગતે વાત કરવાનો વખત નથી. જુનાગઢ સોલંકીઓના હાથમાં ગયું. બેન, આપણે મુરલીધર મહારાજની કૃપાથી હા રાના કુળદીપકને લઈને હેમ ખેમ હા બોડીદાર દેવાયત આપવાને પાદર પહોંચી ગયા છે. હો ખમ્મા મારા વીર, કરોડ દિવાળીઓ જીઓ. હાસ તે તારો રાજધર બસાવ્યો, પણ તું ન હોત ને તોય ઓદું પોગવું મુશ્કેલ હતું. તારા પ્રતાપે અહીં પહોંચવું સરળ થયું વીરા. બેન, મને હવે રજા દ્યો. ભીમભાઈ, વાત કોઠામાં હંગરી રાખજો હો. બાંધી મુઠ્ઠી રાખની, ઉઘાડી બહાર ખાય. વીરા, સાગર બેટા બની સાસુ. અરે એમાં તારે કેવું પડે? આ વાત તો હું ભોમા ભંડારી હાથને પાતાળ મૂકી આવીશ બસ. આ રૂખી નબળો નીવડે ને તો બેન મારા નામ માથે પગરખું પછાડજો. વાહ વાહ, તારી મતાનગી મારા વીર. લે લે આ બક્ષિસ. હા, સોનાની પોટલી તારી. તારે જીવનભર બીજે હાથ લંબાવવો નહીં પડે. તારી ગરીબાઈ મટી જાહે વીર. અરે બેન, અમારે સાણ વાહિંદા વાળનારને હોનું રૂપું હું કરું હે? અમને ઈ શોભે? અરે હાલ સુમસામ વગડામાં અંતરિયાળ એકલી ટોલિયા દુખિયારી બેન કોણ હશે? નક્કી હાહરિયાની પીડાણી હશે. ભાઈ
દેવાયત બોદરને ત્યાં જવું છે. બેન હું પોતે જ દેવાયત બોદર. હા બેન, રડીશ નહીં. તારું રડવાનું કારણ કે સાસરિયામાં દુખાણી છો બેન. આપા માથા વાવડશે. કાળો કેર થયો. હું રાજમાતા સોમલ દેહની બનારણ. દેવાયત આપા. હું થયું બેન? આપા જુનાગઢ સોલંકીઓના હાથમાં ગયું. રાસ પલટો થયો. રાડિયાસ કામ આવ્યા. રાણી સોમલથી લાંબી સોડ તાળી. પવનને પગેરું ન મળે. પડતી આખડતી ઉચક જીવે પહાડ પહોંચીશું. અરે રામ રામ બેન, અરે કરી આ સુખનો સોનો પ્રભાત થતા જ પરવાયો. માતાજીએ કૃપા કરી પણ આ કાળ મહારાજે જૂટવી લીધી. બાપા, મને આ નવ સોરઠના ધણીનો છેલ્લો દીવડો બચાવવા આપને આશરે આવવા માટે રાણીમાએ કીધું કે મારો ભાઈ અછતનો ઓછાળશે. આપા, મા બાપ વિહોણો જુનાણાનો રાજા બાળ આજ ઓસિયાળો થઈ ગયો, નોંધારો થઈ ગયો. બેન, સોમલદેને મારી રખાવટ ઉપર આટલો ભરોહો? હા, મોટી મોટી મેળીઓને બદલે આયરના નેહડા જીવ ધરપો. બેન, ભારે થયું. પણ બેન, તું ઉપાધિ ના કરીશ. આપા, હવે હું ઠીક ઠેકાણે પહોંચી ગઈ. તું પ્રાણના ભોગે હવાયું જતન કરીશ બેન. આ મારો રાજ ધર્મ કે છે, આ મારો આશ્રયનો ધર્મ કે છે બેન. આપા, અરે 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 અરે, રડો નહીં બાળા રાજા, રડો નહીં. આપ આ નેસરે સલામત છો. આપા, હું રજા લઉં. ભલે